શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। ભાભીજી ઘર પર હૈ ફિલ્મની વાર્તા મુખ્યત્વે પારિવારિક સંબંધો, ગેરસમજ અને હાસ્યની આસપાસ ફરે છે। આ ફિલ્મમાં બે પાડોશી પરિવારોની વાર્તા દર્શાવવામાં આવી છે, જ્યાં પડોશીઓ એકબીજાની પત્નીઓ પ્રત્યે આકર્ષિત હોય છે અને તેમને પ્રભાવિત કરવા માટે અવનવા રમૂજી નુસ્ખાઓ અપનાવતા હોય છે। આ દરમિયાન ઊભી થતી પરિસ્થિતિઓ અને પાત્રો વચ્ચેના મજેદાર સંવાદો પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડે છે। ફિલ્મમાં સામાજિક મૂલ્યો અને મધ્યમ વર્ગના જીવનના પ્રશ્નોને હળવી શૈલીમાં વણી લેવામાં આવ્યા છે। વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિના પ્રવેશથી બંને પરિવારોમાં ગભરાટ ફેલાય છે અને તેઓ પોતપોતાની ભૂલો સુધારવા મથે છે। અંતમાં આ ફિલ્મ એક સકારાત્મક સંદેશ સાથે પૂર્ણ થાય છે, જેમાં પરિવારની એકતા અને સાચા પ્રેમનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। ભાભીજી ઘર પર હૈ ફિલ્મનું વિશ્લેષણ કરતા જણાય છે કે આ એક મનોરંજક કૌટુંબિક ડ્રામા છે જે હળવા હાસ્ય અને રોજબરોજના જીવનની ઘટનાઓ પર આધારિત છે। ફિલ્મની સૌથી મોટી તાકાત તેના પાત્રો અને તેમની વચ્ચેની કેમિસ્ટ્રી છે। પડોશીઓ વચ્ચેની મીઠી તકરાર અને એકબીજાની પત્નીઓને પ્રભાવિત કરવાની રમૂજી કોશિશો પ્રેક્ષકોને સતત હસાવવામાં સફળ રહે છે। લેખકે મધ્યમ વર્ગના જીવનશૈલીને ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે, જેના કારણે પ્રેક્ષકો પોતાની જાતને વાર્તા સાથે જોડી શકે છે। ફિલ્મનું નિર્દેશન અને સંવાદો પણ પ્રશંસનીય છે। રમૂજી પંચલાઇન્સ અને પાત્રોની બોલવાની લય વાર્તાના પ્રવાહને જાળવી રાખે છે। જો કે, વાર્તાનો મૂળ વિષય જાણીતો હોવા છતાં, તેની માવજત આધુનિક સંદર્ભમાં કરવામાં આવી છે જે તેને તાજગી આપે છે। અભિનયની દ્રષ્ટિએ તમામ કલાકારોએ પોતપોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે, ખાસ કરીને કોમેડી ટાઇમિંગ ફિલ્મમાં 4 ચાંદ લગાવી દે છે। તકનીકી રીતે જોઈએ તો, ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર દ્રશ્યોની ગંભીરતા અથવા હાસ્યને અનુરૂપ છે। ફિલ્મની ગતિ ક્યાંય ધીમી પડતી નથી, જે દર્શકોને અંત સુધી જકડી રાખે છે। એકંદરે, આ ફિલ્મ એવા લોકો માટે શ્રેષ્ઠ પસંદગી છે જેઓ પોતાના પરિવાર સાથે બેસીને કંઈક હળવું અને મનોરંજક જોવા માંગતા હોય। આ ફિલ્મ માત્ર હસાવતી જ નથી, પણ અંતમાં પરિવારના મહત્વ વિશે એક સુંદર સંદેશ પણ આપી જાય છે।